ગુજરાતમાં આમ તો સાધુ સંતોને ભગવાન સમાન માનવામાં આવતા હોય છે, પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતના જૂનાગઢના ગોવિંદગીરી બાપુની પ્રેમ લીલા કરતો એક વિડીયો સામે આવ્યો છે। વિડીયો નહીં, તેમની જે પ્રેમિકા છે તેની સાથે તેમના અનેક ફોટા અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। જો કે આ બધાની વચ્ચે વડોદરાની આ જે પીડિતા છે તેનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે અને તેના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી આ જે બાપુ છે તે તેમનું શોષણ કરતા હતા। શું છે સમગ્ર વાત, તેની સાથે જ કયા એવા નવા બાપુ સામે આવ્યા છે જેમની પણ આવી પ્રેમ લીલા હવે છતી થઈ છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢની અંબાજી ગાદીનો વિવાદ તો ચાલી જ રહ્યો હતો। આ બધાની વચ્ચે જૂનાગઢના ગોવિંદગીરી બાપુ છે તેમના ઉપર વડોદરાની પીડિતાએ સૌથી મોટા આરોપો લગાવ્યા છે। તેમણે કહ્યું છે કે ગોવિંદગીરી બાપુ નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા તે પીડિતાનું શોષણ કરવામાં આવ્યું હતું, તેની સાથે જ તેમને ફૂલહાર કર્યા હોવાની પણ માહિતી આપી છે। સૌથી પહેલા તો વડોદરામાં આ જે પીડિતા છે તેને સાંભળી લઈએ કે તેણે આ ગોવિંદગીરી બાપુ વિશે ખુલાસો કરતા શું કહ્યું છે તે। હરિગીરી મહારાજના જે શિષ્ય છે એમણે મારી સાથે પ્રેમના સંબંધની અંદર રાખીને 6 મહિના મારી સાથે રહ્યા છે મારા ફ્લેટ પર ને મારા ઘરે। એના પછી એમને મારી સાથે ફ્રોડ કર્યું છે। 50,000 રૂપિયા લઈને એ ફરાર થઈ ગયા। એટલે મારા એમની સાથે 6 મહિના પહેલા એવી રીતે હતું ને ગણપતિમાં એ ઘરે આવેલા હતા ત્યારે મારું એમની સાથે એવા સંબંધ ને એવી રીતે હતું ને વિડીયો મેં મૂક્યા હતા। હા, નહીં કોર્ટ મેરેજ ને એવું તેવું નથી થયું, પણ એવું ફૂલહાર રીતે ઘરે એવી રીતે થયું છે। હા, ફેમિલી વાળા બધા સંમત હતા ને સાક્ષી પણ હતા। એમનું હરિગીરી મહારાજના શિષ્ય છે, એમનું ગોવિંદગીરી મહારાજ નામ છે। એ જૂના અખાડાથી અને મને મળ્યા હતા હરિદ્વાર। અને તમે લોકો આગળ આવશો તો હું પાછળ જઈશ ને। હા, આ મામલે બાબતે હું પોલીસ ફરિયાદ પણ આજે જ કરવાની છું અને અહીંયા આગળ હું ઇન્ટરવ્યુ માટે આવેલી છું। બાપોદ પોલીસ સ્ટેશનમાં હું ફરિયાદ કરીશ, જે મારા ઘરની પાસે જ પડે છે, ત્યાં હું ફરિયાદ કરીશ। મારી માંગણી એ છે કે મારી સાથે જે ફ્રોડ થયો છે અને જે છેતરપિંડી કરવામાં આવેલી છે એનો મને ન્યાય મળે। 6 મહિના પહેલા હું એમના સંપર્કમાં આવેલી હતી અને 6 થી 7 મહિના અમે લોકો સાથે રહ્યા છે અને જે બી કંઈ થયું છે બધું મહારાજ ફાઇનાન્શિયલી, બીકોઝ એ મહારાજ છે, એમની પાસે કોઈ ફાઇનાન્સ સ્ટેબલ નથી, તો એ બધા મહારાજ પૈસેથી એમને શું કહેવાય અયાસી કરી છે। એમણે મારી સાથે વાત કરી જ્યારે હું જૂના હરિદ્વાર હતી બિરલા ઘાટ ઉપર, તો એ સામુથી ત્યાં આગળથી આવીને મારી સાથે વાત કરી। એટલે એકચ્યુઅલી હું ત્યાં આગળ સાંજનો સમય હતો તો હું ગંગા ઘાટ પર બેઠી હતી, ત્યાં આગળ થોડી માઇન્ડલી ડિસ્ટર્બ હતી એના કારણે, તો એ મને ત્યાં આગળ મળ્યા હતા। શરૂઆત તો ત્યાંથી નથી થઈ, બીકોઝ ઓફ મેં થોડી માઇન્ડલી ડિસ્ટર્બ હતી, તો એમને મને ધીરે ધીરે ભેળવી આ બાબતે અને એમાંથી મને એમને માઇન્ડ વોશ કરીને। એમના કોઈ પરિવારમાં છે જ નહીં। ના, એમના પરિવારમાં કોઈ છે જ નહીં। એકચ્યુઅલી ગુજરાતમાં તો 2 મહિના જેવું રહ્યા છે વડોદરામાં, અને એના પહેલા અમે લોકો મુંબઈ અને ઉત્તરાખંડમાં વધારે રહેલા છે। હા, રેન્ટ પર રહેતા હતા ને આશ્રમમાં પણ ત્યાં રહેલા છે। એ બધા ફાઇનાન્શિયલી તો મેં જ કરેલું છે। વિશ્વાસ તો હવે એવી રીતે કર્યો કે કઈ મને ખબર જ નથી પડતી કે મારે શું કરવું જોઈએ। હા, એવું થઈ શકે, બની શકતી કોશિશ તો એ જ છે, કારણ કે નાગા સાધુ છે તો આવી રીતે બ્લેક મેજિક કરી શકે છે અને એવી રીતે જ એવું જ થયું છે। નહીં, એવું જબરદસ્તી તો એવું કઈ નથી, બટ હા, એટલે ઈચ્છા એટલે એવી કે બંનેની સમજોતી હતી। પછી એ વ્યક્તિ મને એવું કહી નીકળે અહીંયાથી કે ત્યાં આગળ જૂના અખાડાની અંદર એકચ્યુઅલી મારી પાસેથી 50,000 રૂપિયા લઈને તો બિકાનેર ગયા હતા અને એના પછી એ ત્યાંથી ડાયરેક્ટ ભગવા પહેરીને પાછા એમના ગુરુ સાથે થઈ ગયા। બ્લેક મેજિક જેવી વિધિ ને એવી બધી ઘણી થયેલી છે,
શું કરતા હતા? એટલે એકચ્યુઅલી નાસિકમાં પણ એક વિધિ થયેલી છે ને ઉત્તરાખંડ હરિદ્વારમાં પણ ગંગા ઘાટ પર બી એવી વિધિ થયેલી છે. સારું, બીજા બધા સાધુઓ દેખાય છે લગ્ન દિવસ સાથે અન્ય વખતે એ લોકો સાથે શું તમારી ચર્ચા થઈ અથવા હા, એવા ઘણા બધા પક્ષકાર છે અને અપક્ષકાર પણ છે જે મારા સપોર્ટમાં છે અને એ લોકો મને ન્યાય અપાવવામાં મારી મદદરૂપ કરે. જુનાગઢમાં જે સાધુઓનો વિવાદ ચાલે છે તમને લાગે છે કે આ વિવાદ ખરેખર સત્તાને લીધે થાય છે? એ જસ્ટ પોલિટિક્સ છે ને એને કોઈ લેવા દેવા નથી મને. સારું, છેલ્લો સવાલ, હવે ક્યારે પોલીસ આ ફરિયાદ સાઈડથી કરશો? લઈને ક્યારે પોલીસ ફરિયાદ કરશો અને ન્યાય માટે હું આજે જ પોલીસ ફરિયાદ કરી રહી છું ને હું આજે જ ન્યાયની માંગણી કરીશ. એટલે શું માંગ શું હશે તમારી? મને એ જ કે મારી સાથે જે થયું છે એનો મને ઇન્સાફ મળે અને જે સાધુ છે ડુપ્લિકેટ છે અને એ કોઈ ગોવિંદગીરી નથી, એ ગોવિંદ પુરોહિત છે. એના ગુરુ હરિગીરી મહારાજ સાથે મારી વાત થઈ ગઈ છે આ ટોપિક પર. મેં એમની સાથે બી ન્યાય માટે ગઈ હતી, જે એમણે મને ન્યાય નથી આપ્યો અને બેટા કરીને વાતને પડતી કરી, કારણ કે પોતે પ્રયાગરાજનો કુંભ રચી રહ્યા છે. હરિગીરી મહારાજ એમનું નામ છે, એમના એ શિષ્ય છે. અવારનવાર ઇન્સ્ટાગ્રામની ઉપર એ વ્યક્તિ એમની સાથે ફોટો વિડીયો મૂકતો હોય છે. ગોવિંદ મહારાજ ફરિયાદ મારા ન્યાય માટે અને જે મારી બદનામી થઈ અને જે મારા આત્મવિશ્વાસને ઠેસ પહોંચી છે એ બાબતની. પૈસા તો આજે છે ને કાલે નથી, હું પોતે કમાઈ શકું. ન્યાય શું થયો છે? એને સજા થવી જોઈએ, એના ભગવા ઉતરવા જોઈએ અને બનતી કોશિશમાં એને અહીંયા આગળ ભગવાધારી કોઈ એને એક્સેપ્ટ કરે જ નહીં અને એની જટાવટા જે બી છે એ બધી નીકળવી જોઈએ. શ્રદ્ધાળુઓ જે છે બહેનો હા, તો કહું છું તો ખરી, એ મારી સાથે 6 થી 7 મહિના રહેલા છે એ વ્યક્તિ. ત્યારે એ મારી સાથે રિલેશનશિપમાં હતા ત્યારે અમે લોકો ફરેલા હતા. સમાજમાં જે બહેનો છે, શ્રદ્ધાળુઓ છે, એમને એ જ કહેવા માંગીશ કે આવા લોકો ઉપર ભરોસો ના કરવો, કારણ કે જે વ્યક્તિ મારી સાથે રહેતો હતો ત્યારે પણ એને ઘણી એવી બહેનોના ફોન આવતા હતા કે આવી રીતે કે આ કરી દો, મને આટલા પૈસા મોકલો, હું આ વિધિ કરી આપીશ, તમને તે વિધિ કરી આપીશ. એ તદ્દન ખોટી વસ્તુ છે. જસ્ટ બ્લેક મેજિક ને આપણું માઇન્ડ વોશ કરવા માટે કરેલું હોય છે. એનાથી એ લોકો ઉપર વિશ્વાસ કરવો નહીં. તમારા કદાચ મારી બીજા સાથે સાથે સંબંધમાં હતા, તમારા સાથે હતા સંબંધમાં, બીજા કોઈ સાથે હોય એવું તમને કઈ જાણકારી? હા, એના પછી જયારે એમની સાથે વાત થઈ ને આ સોશિયલ મીડિયા ઉપર મારા વિડીયો ને એ બધું વાયરલ થયું, એના પછી એ વ્યક્તિના ઘણા બધા એટલી ઘણી બધી છોકરીઓના પણ મેસેજ ને એવું મને આવેલું છે કે મારી સાથે પણ આવું આ વ્યક્તિએ ગોવિંદ મહારાજે કરેલું છે, ગોવિંદગીરીએ. તમે ફરિયાદ કરવા ગયા છો એ બહેનોને શું કહેશો? એ બહેનોને હવે એ લોકોનું એ જાણે. હવે હું તો ફરિયાદ કરીશ મારા ન્યાય માટે. અનગિનત હશે, હવે તો મને ખબર નથી, પણ મારા કોન્ટેક્ટમાં 3 થી 4 આવેલી છે. અને આના પહેલા બી એક કિસ્સો થયેલો છે અમદાવાદની અંદર. એ ભાઈ પણ મારી સાથે ઊભા છે, એમનું નામ હું નહીં કહું, પણ એમની સાથે 5 લાખ રૂપિયાનો ફ્રોડ કરેલો છે અને વ્યક્તિ ટોટલી ફ્રોડ માણસ છે. તો મારું કેવું ખાલી હરિગીરી મહારાજને અને જૂના અખાડા ભગવાધારીને બધાને મારું કેવું એટલું જ છે કે એને ત્યાંથી નીકાળવામાં આવે, એની જે નકલી જટા છે એ નીકાળવામાં આવે ને ભગવાન નહીં એને ટોટલી એને એ કરવામાં આવે. કેશ ટ્રાન્ઝેક્શન આપેલું, પૈસા કેવી રીતે આપે? એને કેશ પણ આપેલું છે અને ટ્રાન્ઝેક્શન જ્યાં ઘણી હું જતી હતી એનું મારી પાસે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ છે. એમના પરિવારનો કોઈ પરિચય કરાયો તો તમને? એમના પરિવારમાં એટલે એના મમ્મી પપ્પા તો નથી, પણ એમના મામા લોકો ને એ લોકો છે, એમની સાથે વાત થઈ હતી. તમારા મમ્મી પપ્પા અને પરિવાર એ બધા જાણે જ છે. સહમત થયા હતા હા, લગ્નમાં? બધા સમજ છે. રજીસ્ટર છે લગ્ન? ઓકે, થેન્ક યુ. ગુજરાતમાં અનેક એવા સાધુ સંતોની આવી લંપટગીરી સામે આવતી હોય છે. તેવામાં ફરી એક વખત આવી જ સાધુ સંતની જે પ્રેમ જાળમાં જે યુવતી ફસાઈ હતી તેનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે. જો કે હવે આ ગોવિંદગીરી અત્યારે ક્યાં છે તેની સાથે જ ગોવિંદગીરી ઉપર કોઈ કાર્યવાહી થશે કે કેમ તે પણ એક સવાલ છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.